નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જાદરા ભગત અને કુંભારની ઘટના પર। કા બાપા જાદરા અટાણમાં કાણા સારો આટો ખાધો। મામા કાલ સાંજે વાસરું વગડામાં રહી ગયું હતું તે ગોતવા નીકળ્યો હતો। એમ બીજે દિવસ પ્રભાતથી જાદરાએ રોજે રોજ સોનગઢથી મોલડી સુધીનો પંથ શરૂ કરી દીધો। રોજ અંધારામાં ઉપડે છે અને મહારાજ ઉગીને સામા થાય તે સમયે મોલડી પહોંચીને ભગતના શરણોમાં માથું ઝુકાવે છે। તુરત જ પાછા ચાલી નીકળે છે। ભગત ઘણું કહે કે ભણે ભાણે સાસુ પીને પછી જાજે, ભાણે સાસુ પીને જાજે, પણ જાદરો રોકાતો નથી। એના અંતરનું બધું વિષ જાણે ઉતરી ગયું છે। એમ રોજ રોજ કંઈક ને કંઈક બહાના બતાવીને જાદરાએ 4 દિવસ ભગતને ફોસલાવ્યા, પણ 5મે દિવસે તો મામાએ કાંડું ઝાલીને પૂછ્યું કે ભાણે જાદરા, નત ઉઠીને 10 ગાંવનો પંથ કાણા સારું કરીને કાપાશો। ભાણે નાખ્યું, કાંઈ નહીં મામા, તમારા દર્શન સાટું। માળો દર્શન કર્યા કાણું વળવાનો। માળો મોઢો તો બાપ ખાસડે માર્યો જમો છે। હવે કાલથી આવીશ તો મારા વિના નહીં મેલું, કાલ આવી તો મારા વગર નહીં મેલું। મામા, મેં તો નીમ લીધો છે, નીમ કાણાનો। રોજ પ્રભાતે તમારા દર્શન કર્યા પછી જ મોહમાં દાંતણ નાખવાનું। ખડ 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 હા દાંત કાઢીને ભગતે કહ્યું કે જાદરા, ઉમડો બધો દાખલો રહેવા દે, હું તુહે માર્ગ દેખાડા। તાળા સ્થાન ગામમાં મેપો ભગત છે ને, મેપો કુંભાર, હા એ મેપો પ્રજાપત છે ને, એને રોજ જઈને પગે પડજે। એટલે હું એમાં આવી રહ્યો। અમે બે ગેબી બાવાના શેલા છીએ। મેપાને પગે પડ, ઈ તુહે પરમોદો દેશે। અરે મામા, તમે આ શું બોલો છો? મેપો ટપલો મોટો ભગત છે? હા ભાઈ, મેપો ટપલો, એનો ટપલો જેને માથે પડે છે ને એના તો અંતરના કમાડ ઉઘડી જાય છે, અંતરના કમાડ। ભાઈ તું એની પાસે જા। અજાયબ થાતો થાતો જાદરો ચાલ્યો ગયો। મનમાં થયું કે ઓહો, માળું કાદવ ખૂંદનારો કુંભાર મોટો ભગત। થાન ગામના કુંભારવાડામાં માખણના પીંડા જેવા મુલાયમ ગારો ચડાવીને મેપો કુંભાર પોતાની ફેરણી વતી સાંકરડો સકર સકર ફેરવે છે અને માટીના પીંડામાંથી એક પછી એક ઘાટ ઉતારતો ઉતારતો ઈશ્વરના ભજનો લલકારે જાય છે। સાંકરડો ફરે છે, તેમાં 14 લોકોનું ચક્ર ફરતું હોવાનું દર્શન કરી મેપો આનંદના ઉછાળા મારે છે। આ બ્રહ્માંડને સાંકડો ફેરવવા બેઠેલા કોઈ મહાન પ્રજાપતિની લીલા વર્ણવે છે અને જેમ જેમ ઘાટ ઉતરતો જાય છે તેમ તેમ પોતાની જુવાન દીકરીઓ અને જુવાન દીકરા વહુઓ એ વાસણો સારી સારીને સૂકવવા લઈ જાય છે। કુંભારના કુળની જુવાન વહુ દીકરીઓ વાને ઘાટે રૂડી બહુ જ રૂડી છે। શરીરો ગારામાં ગુરકાવ છતાં પણ રૂડપ ઢાંકી રહી શકતી નથી। ફળિયામાં ગધેડાના નાના નાના શ્વેતકરણા ખોલકા ગેલ કરતા કરતા છલાંગો મારે છે। એવા પ્રભાતને ટાણે ગળામાં માળા નાખીને જાદરો આવી પહોંચ્યો। આવીને કહ્યું કે ભગત રામ રામ। રામ 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 આપા જાદરા। એમ ભગતે સામા રામ રામ તો કર્યા, પણ એના અંતરમાં તૂત ફાળ પડી કે આ કાગડાના મોહમાં આજ રામ ક્યાંથી? અને આ મલકનો ઉતાર આજ મારે ફળીએ સીધા આવ્યો છે। વહુ દીકરીઓ પણ આ અસુરને દેખી પોતાના નિર્દોષ અર્ધ ઉઘાડા શરીરને સંકોડવા લાગી। આડો સાપ ઉતર્યો હોય તેમ સાવધ બનીને ચાલવા મળી। એ પીટિયાનો તો ઓસાયો એ આપણા અંગને અડવો જોઈએ, અંગને ન અડવો જોઈએ એવી વાતો થઈ રહી છે। જાદરો તો ચૂપચાપ બેસીને ચાલ્યો ગયો। બીજા દિવસે આવ્યો અને ગયો। ત્રીજે દિવસે અને ચોથે દિવસે જેવો એ આવ્યો તેઓ તરત જ એને મેપા ભગતે બાવડે ચાલ્યો કે આપા, રોજ રોજ અહીં સીધ આંટા ખાઉં છું, કંઈ કામે નહીં ભગત, કાંઈ કામે નહીં ભગત। શું આણે તમારો સત્સંગ કરવા? સત્સંગ? તારે ને સત્સંગને શા લેવા દેવા કાઠી? આવ્યો એ આવ્યો, પણ હવે જો આવ્યો છો ને તો આ ફેરણીએ વાંસો ખોખરો કરી નાખીશ। હાલ્યો જા બહાર। બહુ સારું ભગત, અંદર નહીં આવું। એટલા સુવાળા શબ્દ બોલીને જાદરો ચાલ્યો ગયો। બીજા દિવસનું પ્રભાત પડ્યું। મેપા ભગતે સાંકડો ફેરવતા ફેરવતા
પ્રભાતી ઉપાડ્યું કે રુદિયામાં રહેજો એજી મારા રુદિયામાં રહેજો એજી સૂરજ વસે છે બ્રહ્માંડમાં ગોખમાં તેમ મારા રુદિયામાં રહેજો. ભગત ગાતા ગાતા વાસણ ઉતારે છે અને ભવ દીકરીઓ વાસણ સૂકવે છે. એવા ટાણે દીકરીએ ખડકીના બારણા ઉપર મીટ માંડીને કહ્યું કે આતા કોક તરાળમાંથી સાનું મનું ડોકાતું લાગે છે. 4 ફેરાણી લઈને મેપો ઊભો થયો. ભજનના સૂર ભાંગી પડ્યા. ઘૂંઘવાતે હદે ખડકી ઉઘાડી જુએ તો જાદરો કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના સાપ ફેરણી ઉગામીને ભગત ઉતરી પડ્યા. ફાટ 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 એવા 3 સોટા જાદરાની પહોળી પીઠ ઉપર ખેંચી કાઢ્યા અને ત્રાડ દીધી કે સોટા કુંભારના હાથના 3 સોટા પડતા જાદરો બેવડ વળી ગયો. પણ મોહની એક રેખાએ ન બદલાવા દીધી હોય ને. જેવો હસતો હતો તેવો જ હસતો રહ્યો. જાવશું કે નહીં, જાશો કે નહીં? ફરી ત્રાડ પાડી, નહીં જાઓ, હવે તો નહીં જાઓ. એટલું કહીને ગળગળે કંઠે જાદરાએ પગમાં પડી ભગતના ગારાવાળા શરણો ઝાલી લીધા. પગ સાંપવા મળ્યો કે ભગત ટાઢા બોળ થઈ ગયા. જાણે સંજનનો લેપ થઈ રહ્યો હોય એવું કંઈક પગમાં એને થવા લાગ્યું. ભગતે જાદરાનું લલાટ વાંસી લીધું. બાપા જાદરા સીધો, તમારી દયાથી આપ નાના બાલુડાને તેડે તેમ ભગતે જાદરાને શાંતિએ લઈ લીધો અને માથે પોતાનો હાથ મેલ્યો. એની પીઠ પર પોતાનો પંજો નિમેવ્યો. ત્યાં તે જાદરાની સુરતા જગતભરમાં આ રમવા મળી. એનો માયલો મરી ગયો. આજે પ્રભાતના પહોરમાં જાદરા ભગતના ઘરની પસવાડે રડારોળ થઈ રહી છે. સાંભળનારને પણ આંસુડા પડે એવા વિલાપ અધરાતી મંડાઈ ગયા. તે હજુ સુધી અટક્યા નથી. માકબાએ ડેલી આવીને પતિને કહ્યું કે ભગત, આ સાંભળો છો? કોણ રોવે છે? કોણ રોવે છે? આપણા ટેલિયાની વહુ કાં? એનો 5 વર્ષનો દીકરો ફાટી પડ્યો. ભગત, મારાથી એને વિલાપ સંભળાયા જતા નથી. હવે તો મારી સાથે હાથ નથી રહેતી. ઓહો, આપણી ઓથે આવેલાને આવડું બધું દુઃખ? શું કરીએ કાઠિયાણી? લાખ રૂપિયા દીધે કાયાનો કૂપો ફૂટ્યો એ સંધાય છે. આપણે એના બાળકને સી રીતે બેઠો કરી શકીએ? પણ મારાથી એની માનું રોવું હવે નથી સંભળાતું. તમે આપા મેપાની પાસે જશો. જઈને શું કરું? એના પગમાં પડો. એને ઘણાય ખોળિયામાં પ્રાણ પાસા મેલ્યા છે. હાથમાં માળા લઈને જાદરો કુંભારવાડે ઉપડ્યો. માકબાઈ પાછળ ગયા. 2 વરવહુએ મેપાના ચરણ ઝાલીને આંસુએ ભીંજવી નાખ્યા. શું છે બાપ? શું છે ગીગા? બાપુ, ઓલિયા કોળીની બાયડીના વિલાપ મારાથી સંભળાયા જતા નથી. એના છોકરાને બેઠો કરો. બેટા, મરદા ક્યાં બેઠા થાય? તમથી શું ન થાય? પણ બાપુ, હું કાંઈ પ્રભુનો દીકરો નથી અને ભગવાનની મરજી હોય તો મરેલાય બેઠા થાય. પણ એકને સાથે બીજું પ્રાણ દેવા તૈયાર હોય તો? અરે બાપુ, બીજા કોને લઈ આવીએ? કાંઈ માણસના જીવ વેસાતા મળે છે? ખીજાઈને મેપાએ કહ્યું, એ બાય, બહુ પેટમાં બળતું હોય ને તો પોતાના છોકરાનું આખું કોળીના દીકરાને દઈ દઈએ. ઠાલા દયાના ડોળ ઘાલોમાં પોતાનો છોકરો, એનું આખું. એવા વેણ સાંભળતાની વાર તો ધણિયાણી થંભી ગયા. એકબીજાની સામે ટગર બંને જાણ જોઈ રહ્યા હતા. બંનેના મનની ઢીલપ જોઈને મેપાએ ફરીવાર કહ્યું કે જાઓ, 2 જણા એકલા બેસીને પરિયાણ કરી આવો. એમ પરિયાણ કરતા બપોરે કરજો. ત્યાં કાળીનો છોકરો સમસાને સળગી રહ્યો છે. જો મારા વાલીડા પારકી દયા ખાવા આવ્યા છે, પરિયાણી વળીશું કરવું તું. જાદરો બોલ્યો, એ છોકરામાં મારો જીવ કાંઈ ગણતો નથી. કાઠિયાણી, તું જાણ ને, તારો ગગો જાણે. પછી મને આળ દેતી નહીં. જનેતાનો જીવ 2 ઘડીએ અકળાયો. છોકરો નજર આગળ તરવરવા લાગ્યો. હૈયામાં કંઈક જાણ થઈ ગયું અને પછી કઠણ છાતી કરીને જનેતા બોલી, બાપુ, મારો છોકરો હું દઈ ચૂકી, તો જા લઈ આવ. માતા દોડીને ઘેરે ગઈ.
જઈને છોકરાને નવા ઘરેણા લુગડા પહેરાવ્યો. દીકરીને તેડીને ભગત પાસે સાલે માર્ગે દીકરો માતાને પૂછે છે કે હે માડી, આપણે ક્યાં જઈએ છીએ? તને પરગામ મેલવો છે ભાઈ? દીકરો હરખાતા હરખાતા માની આંગળીએ વળગીને ચાલ્યો આવ્યો. માએ કહ્યું લ્યો બાપુ આ છોકરો. એટલે દીકરો ત્યાં આપ્યો બાપુને. બરાબર એ જ તાણે કોળીના દીકરાનું સબ લઈને લોકો રોતા કકળતા નીકળતા અને પાછળ એની માતા માથા પસાડતી ચાલી આવે છે. ભગતે કહ્યું કે મળદું રોકી રાખો ભાઈ. સબ નીચે મુકાવીને ભગતે જાદરાના નાના દીકરાને કહ્યું કે બેટા, આ ભાઈ સૂતો છે ને, એના કાનમાં નીચે વળીને બોલ કે તારે સાથે મને જવા દે. કોણ જાણી કેવાય દેશમાં રમવા જવાનું હશે. એવા ઉમંગે દીકરાએ નીચે વળી કોળીના પુત્રના સબને કાનમાં કહ્યું. કહેતા જ એનો જીવ જૂનું ખોળિયું ખાલી કરીને કોળીના છોકરાના સબમાં પેસી ગયો. છોકરો જાગીને પોતાની જનતાને ગળે બાજી ઉઠ્યો અને જનતા વિલાપ છોડીને બાપુ તું ક્યાં હતો બેટા એમ કહેતી સુમીઓના મેં વરસાવવા લાગી. પોતાના ટેલવાના સુખ નિહાળીને જાદરાની ને માકબાઈની આંખો ઠરી. એ જ ઠેકાણેથી એ જ સ્વડ ઓઢાડીને વર વહુ દીકરાને ઉપાડી શમશાને ચાલી નીકળ્યા. જાદરા મેપા ભગતે ભવિષ્ય ભાખ્યું કે મારા કુળમાં થાશે એ બધા તો મલકને ઠોસરા પૂરશે, પણ તારા વંશના તો એક પછી એક ઓલિયા દુનિયાને અનાજ પૂરશે. તું તો રામદેવ પીરનો અવતાર છો ભાઈ. હું તો રતા ભગતના પગની ધૂળ છું. મેપા ભગત મને એકકાર આવે એવું બોલો માં. મને મારા પાપ ધોવા દો. મિત્રો આ વાર્તા છે એ સૌરાષ્ટ્રની રસદાર ઝવેરચંદ મેઘાણી. મિત્રો આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે, સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જોવા માટે, જાણવા મળે તેવી માટે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તે માટે વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને મિત્રો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી.